ડાંગ જિલ્લામાં પત્રકારોને ધમકાવવાની હરીફાઈ કરતા વહીવટીતંત્રના કર્મચારીઓ અને સડકછાપ નેતાઓ। ડાંગ જિલ્લામાં વધઈ તાલુકામાં સમાવિષ્ટ વિસ્તારમાં ગ્રુપ ગ્રામ પંચાયતના તલાટી કમ મંત્રી રસીલા ગાવિતના તાબા હેઠળના જાહેર શૌચાલયના કામ નખરી વેઠ ઉતારવામાં આવેલ છે। તે બાબતે પત્રકારની નજર સમક્ષ માલ મટીરિયલના ઢગલા વિશેની વાત કરવામાં આવેલ છતાં માલ મટીરિયલ બદલાઈ શક્યા નથી। આવા ભ્રષ્ટાચારના સમાચાર છાપતા ગ્રુપ ગ્રામ પંચાયતના તલાટી કમ મંત્રી રસીલા ગાવિતે પત્રકારને મારવાની ધાક ધમકી સાથે ગમે તે ગુનામાં ફસાવવાની કોશિશ કરતી તલાટી કમ મંત્રી રસીલા ગાવિતનું કહેવું કે પત્રકાર એટલે કોણ? પત્રકારોએ ગમે તેવી કામગીરીના છાપકામ કરતા પહેલા અમારા જેવાને પૂછપરછ કરી છાપકામ કરવું જોઈએ, કારણ કે અમે કામગીરી કરાવતા નથી, કામગીરી તો ઇજનેરો કરે છે, અમે તો બિલો પર સહી કરતા હોય છે, એમ જણાવી તલાટી કમ મંત્રી રસીલા ગાવિત ગ્રુપ ગ્રામ પંચાયતના મેન વડા તરીકે ફરજ બજાવે છે, પણ કામની ગુણવત્તા માથે લેવા માંગતા નથી। તો આ બાબતે વધઈ તાલુકા વિકાસ અધિકારી જેવા તળિયા ઝાટક તપાસ હાથ ધરી કાયદેસરની કાર્યવાહી કરવામાં આવશે। તો પંચાયતની જવાબદારી કોની તે વિષયનો સમયને જાગતો કરે એવી પત્રકારોની માંગ ઉઠવા પામી છે। જો સંબંધિત અધિકારીઓ ડગડી આંબા ગ્રુપ ગ્રામ પંચાયતના તલાટી કમ મંત્રી રસીલા ગાવિતના તાંબા હેઠળની કામગીરીમાં તપાસ નહીં કરવામાં આવે તો પત્રકારોને ધમકાવવામાં આવતી તલાટી કમ મંત્રી રસીલા ગાવિતના તાંબા હેઠળની કામગીરીમાં પત્રકારોની બાજ નજર રહેશે, એમાં કોઈ બેતમ નથી। રિપોર્ટર વિનોદ પવાર, BN ન્યૂઝ ગુજરાતી, ડાંગ।